જીપીએસસી ડીવાયએસઓ ભરતી રિક્રુટમેન્ટ 2025 ફૂલ ડિટેલ નોટિફિકેશન એક્સપ્લેન ઇન ગુજરાતી. દોસ્તો જીપીએસસી તરફથી ડીવાયએસઓ ભરતીની ઓફિશિયલી નોટિફિકેશન આવી ગઈ છે, જેના ફોર્મ ઓજસની gpsc-ojs.gujarat.gov.in આ વેબસાઇટ પર આજ રોજ એટલે કે 25 જૂનથી બપોરના 1 વાગ્યાથી શરૂ થશે. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે આ ભરતીની અગત્યની અપડેટ શું છે, નોટિફિકેશન શું છે, સંપૂર્ણ માહિતી શું છે. દોસ્તો આજની વિડીયોમાં ટ્રાય કરીશ કે તમને માહિતી પ્રોવાઈડ કરું. બાકી બપોર પછી જે પણ ઇન્ફોર્મેશન આવશે તમારા સુધી પ્રોવાઈડ કરવાનો છું. સ્પેશિયલી જો તમે જીપીએસસી ભરતીની તૈયારી કરો છો, આવનારી નાની નાની અપડેટ મેળવવા માંગો છો, તો આ પ્લેટફોર્મને એકવાર જોઈન કરજો, જેથી કરી આવનાર ઇન્ફોર્મેશન માહિતી તમને મળતી રહે. આગળ વધીશું ગુજરાત જાહેર સેવા આયોગની આવેલ નોટિફિકેશન તરફ. નોટિફિકેશન પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 5 થી જાહેરાત ક્રમાંક 18 એટલે કે કુલ ટોટલ 18 ભરતીઓ છે, જેના ફોર્મ 25 જૂનથી બપોરના 1 વાગ્યાથી તારીખ 9 જુલાઈ 2025 રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ, એટલે કે અરજીઓ કરી શકશો, એ પણ ઓજસની વેબસાઇટ પર. સદરુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગત જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમ અને ભરતી એટલે કે પરીક્ષા નિયમ, અન્ય વિગતો આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in અને gpsc-ojs.gujarat.gov.in ઉપર જોવા વિનંતી. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવાર gpsc-ojs.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણાશે, તો ઉમેદવારોએ એની સચોટ માહિતી અને ઇન્ફોર્મેશન રાખવાની રહે. મિત્રો, હવે લિસ્ટ તમે જોઈ શકો છો. ભરતીને આગળ વધારીશું, સમજીશું એ પણ ડિટેલમાં. એક એક કરી બધી જ ભરતીઓની ઇન્ફોર્મેશન મેળવીશું. વિડીયો લાંબો થઈ શકે છે, છતાં પણ ટ્રાય કરીશું કે બધી જ ભરતીઓને આવરી લેવાય. આના પછી જે વિડીયો બનાવીશું તે એક એક ભરતીના અલગ અલગ સેપરેટ વિડીયો છે, ત્યારે ફરીવાર તમને સમજણ કરાવી દઈશું. આગળ વધીએ તો સૌથી પહેલી જાહેરાત ક્રમાંક 5 કાયદા અધિક્ષક જુનિયર ડ્યુટી વર્ગ 2. કુલ જગ્યા 1 છે. બિન અનામત માટે એટલે કે પુરુષો માટે એક પણ જગ્યા નથી, મહિલાઓ માટે એક પણ જગ્યા નથી. કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે ટોટલ 1 જગ્યા છે. આની પ્રાથમિક કસોટી છે તે 5 ઓક્ટોબરના રોજ લેવાશે. દોસ્તો, લાયકાત તરીકે બેચલર લો હોવું જોઈએ અને અનુભવ ટૂંકમાં 3 વર્ષનો હોવો જોઈએ. બીજું જાહેરાત ક્રમાંક 6 નગર નિયોજક વર્ગ 1ની ભરતી. ટોટલ 14 જગ્યાઓ છે, જેમાં પુરુષોની વાત કરીએ 5 જગ્યાઓ ઓપન કેટેગરી, 1 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, 3 જગ્યા એસસીબીસી માટે, 0 જગ્યા છે એસસી માટે અને અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી માટે 3 જગ્યા છે. મહિલાઓ માટે ઓપન કેટેગરી માટે 1 જગ્યા છે. કુલ જગ્યાઓ પૈકી અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે 2 જગ્યાઓ રહેશે. પરીક્ષા 5 ઓક્ટોબરના રોજ. બેચલર ડિગ્રી એટલે કે પ્લસ પીજી હોવું જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન, 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. જુનિયર નગર નિયોજક વર્ગ 2ની જે ભરતી છે 55 જગ્યાઓ પર આ જે ભરતી આવી છે, તેમાં પુરુષો માટે ટોટલ 33 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ માટે 6, એસસીબીસી માટે 2, એસસી માટે 1 અને એસટી માટે 8 જગ્યા છે. મહિલાઓ માટે અનામતની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 10, 1 જગ્યા એસસી અને એના પછી ડાયરેક્ટ એસટી માટે 2 જગ્યા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 5 જગ્યા છે. પ્રાથમિક કસોટી સૂચિત તારીખ માસ તો અહીંયા 5 ઓક્ટોબર રહેશે. દોસ્તો, લાયકાતની વાત કરીએ ટૂંકમાં તો બેચલર પ્લસ પીજી હોવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અનુભવની વિગત આપવામાં આવી નથી. હવે જેના માટે વિડીયો બનાવ્યો છે એની તરફ આગળ વધીએ. એ છે ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ 3ની ભરતી. દોસ્તો, અહીંયા જાહેરાત ક્રમાંક 8માં 3 ટાઈપ આપવામાં આવ્યા છે. તો પહેલું ટાઈપ છે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3, સચિવાલયની વાત થઈ રહી છે. સચિવાલયમાં જે ડીવાયએસઓની ભરતી આવી છે એમાં ટોટલ 92 જગ્યાઓ છે. 92 જગ્યાઓમાંથી પુરુષોની વાત કરીએ તો 56 જગ્યાઓ છે. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 9 જગ્યાઓ પર ભરતી છે. એસસીબીસીમાં 15 જગ્યાઓ પર ભરતી છે. એસસી માટે 4, એસટી માટે 8 જગ્યાઓ પર ભરતી છે. હવે મહિલાઓનું રિઝર્વેશનની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 19, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 3 જગ્યા છે, એસસીબીસી માટે 4 જગ્યા છે, 2 જગ્યા એસસી અને એસટી માટે 3 જગ્યા છે. 5 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે રિઝર્વડ છે
અને માજી સૈનિક માટે ટોટલ 9 જગ્યાઓ રિઝર્વડ છે. આ ભરતીની પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ભરતી માટે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. એના પછી દોસ્તો નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની જે ભરતી છે એમાં ગુજરાત જાહેર સેવા આયોગની અંદર જ આ ભરતી છે, જેમાં 9 જગ્યાઓ છે. હવે પુરુષોની વાત કરીએ, 5 જગ્યા ઓપન કેટેગરી, 2 જગ્યા ઈડબ્લ્યુએસ, 2 જગ્યા એસસી કેટેગરી માટે. મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરી માટે 2, એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1, અને વાત કરીએ એસસી કેટેગરી માટે 1 જગ્યા છે. રિઝર્વ કેટેગરી માટે 1 પણ, એટલે કે દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો માટે 1 પણ જગ્યા નથી. આ પરીક્ષા પણ 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ભરતી માટે એટલે કે સચિવાલય સિવાય જે ગુજરાત જાહેર સેવા આયોગ છે એમાં પણ કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. હવે દોસ્તો ડીવાયએસઓની જે ત્રીજો પાર્ટ છે, ત્રીજો વિભાગ છે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 વિધાનસભા. અહીંયા પણ ભરતી આવી છે ટોટલ 1 જ જગ્યા માટે, એ પણ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એક્સીબીસી માટે છે. એની પરીક્ષા પણ 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન ચાલી જશે. તો ડીવાયએસઓની આજે ભરતી આવી છે તે 100+ જગ્યા ઉપર ભરતી છે. આની પણ ફૂલ નોટિફિકેશન, ડિટેલ નોટિફિકેશન આપણે દોસ્તો આજે બનાવીશું બપોર પછી, ત્યારે તમને સમજણમાં આવી જશે. હવે દોસ્તો 5, 6 અને 7 અને 7 સુધીની ભરતીઓની આઈડિયા આવી ગયો છે. જાહેરાત ક્રમાંક 8થી 8 નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ 3ની આ ભરતી છે. ડીવાયએસઓ મામલતદારની આ ભરતી છે. હવે દોસ્તો જાહેરાત ક્રમાંક 9 મોટર વાહન નિરીક્ષક વર્ગ 2 એટલે કે સ્પેશિયલ ડ્રાઈવર ફોર પીડબ્લ્યુડી કેટેગરી માટે ભરતી આવી છે. 11 જગ્યા ઉપર આ જે ભરતી આવી છે એમાં વાત કરીએ તો 11 જગ્યા પીડબ્લ્યુડી કેટેગરી માટે છે. સપ્ટેમ્બર વર્ષ 2025માં આ ભરતીની પરીક્ષા લેવાશે. આ ભરતી માટે બીઈ, બીટેક, મિકેનિકલ, ઓટોમોબાઈલમાં અરજી કરી શકાશે. આનો પણ કોઈ પણ એક્સપિરિયન્સ માંગેલો નથી. એના પછી જાહેરાત ક્રમાંક 10 મદદનીશ ઇજનેર વિદ્યુત એટલે કે અહીંયા ઇલેક્ટ્રિકલની વાત થઈ રહી છે. વર્ગ 2માં આ ભરતીના અંદર 139 જગ્યાઓ છે. હવે 54 જગ્યાઓ છે. પુરુષોની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 13 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, એસસીબીસીની વાત કરીએ 40, એસસી માટે 10, એસટી માટે 22 જગ્યા છે. મહિલાઓમાં ઓપન કેટેગરી માટે 18 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 4, એસસીબીસી 13, એસસી કેટેગરીમાં 3, જ્યારે એસટી કેટેગરીમાં 8 છે. હવે પીડબ્લ્યુડી કેટેગરીમાં 8 રિઝર્વડ છે, અને એક્સેસ સર્વિસમેનની વાત કરીએ તો 1 જગ્યા રિઝર્વડ છે. પરીક્ષા 5 ઓક્ટોબરના રોજ, જ્યાં લાયકાત તરીકે બીઈ, બીટેક અથવા ઇલેક્ટ્રિકલ ચાલશે. મદદનીશ પશુપાલન નિયામક વર્ગ 2ની વાત કરીએ, ટોટલ 3 જગ્યા ઉપર ભરતી છે. ઓપન કેટેગરીના અંદર દોસ્તો અહીંયા પુરુષો માટે નહીં, મહિલાઓ માટે નહીં, 3 જગ્યા પીડબ્લ્યુડી કેટેગરી માટે, જેની પરીક્ષા 12 ઓક્ટોબરના રોજ, જ્યાં બેચલર અથવા તો પીજી કોઈ પણ શાખામાં પોસ્ટ ગ્રેજ્યુએશન બેચલર કરેલું હશે તો ચાલશે. 5 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હશે. બેચલર માટે 5 અને પીજી માટે 3 વર્ષ એક્સપિરિયન્સ જોઈશે. સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1ની ભરતી માટે 1 જગ્યા છે, એ પણ પીડબ્લ્યુડી કેટેગરી માટે. એની પરીક્ષા 5 ઓક્ટોબરના રોજ, પીજી અથવા પીએચડી કરેલું હોય એનું ચાલશે. 8 થી 5 વર્ષનો અનુભવ જોઈશે. સંયુક્ત બાગાયત નિયામક વર્ગ 1ની ભરતી દોસ્તો આ 1 જગ્યા પણ વાત કરીએ તો પીડબ્લ્યુડી કેટેગરી માટે રિઝર્વ છે. 5 ઓક્ટોબરના રોજ આ પરીક્ષા લેવાશે. નેત્ર સર્જન તજજ્ઞ વર્ગ 1ની વાત કરીએ, અહીંયા 52 જગ્યા, જ્યાં ઓપન કેટેગરીમાં 6 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ 15 જગ્યા, એસસીબીસી 3 જગ્યા, એસસી 6 જગ્યા, એસટી. મહિલાઓની વાત કરીએ તો 6 જગ્યાઓમાં જે વાત કરીએ ઓપન કેટેગરી માટે 2 જગ્યા ઈડબ્લ્યુએસ, 5 જગ્યા એસસીબીસી, 1 જગ્યા વાત કરીએ એસસી અને 2 જગ્યા એસટી માટે, 4 જગ્યા પીડબ્લ્યુડી કેટેગરી માટે. એક્સેસ સર્વિસમેન માટે 0. 13 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવાશે. એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અહીંયા તમને અનુભવ જોઈશે. એના પછી દોસ્તો લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 2ની વાત કરીએ 33 જગ્યાઓ છે. ઓપન કેટેગરી પુરુષોની વાત કરીએ 15 જગ્યા, ઈડબ્લ્યુએસમાં 3, એસસીબીસીમાં 9 જગ્યા, એસસી 2, એસટી 4. મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરીમાં 4, ઈડબ્લ્યુએસ 1, એસસીબીસી 3 અને એસટી કેટેગરીમાં 1, પીડબ્લ્યુડીમાં 2 જગ્યાઓ છે. 13 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવાશે. એમએસસી નર્સિંગ અને 3 વર્ષનો અનુભવ જોઈશે. દોસ્તો પ્રાધ્યાપક ઇમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન IHBT સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1ના આ જે ભરતી છે ટોટલ 3 જગ્યા છે, એમાંથી 2 જગ્યા પુરુષો માટે ઓપન કેટેગરી માટે અને એસસી કેટેગરી એસસીબીસીની વાત કરીએ તો 1 જગ્યા એમના માટે છે. 13 સપ્ટેમ્બરના રોજ એઝ પર એડવર્ટાઇઝમેન્ટ અનુભવ અને લાયકાત રહેશે. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 2 માટે 2 જગ્યાઓ છે. મેડિકલ ઓફિસર રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આયુર્વેદ વર્ગ 2ની જગ્યાઓ છે. ટોટલ 100 જગ્યાઓ પર ભરતી છે. ઓપન કેટેગરીની વાત કરીશું, પુરુષો માટે 12 જગ્યા. એના પછી વાત કરીશું ઈડબ્લ્યુએસ માટે 10,
એસસીબીસી માટે 51 જગ્યા છે, 12 જગ્યા એસસી, 15 જગ્યા એસટી માટે છે. મહિલાઓ માટે ઓપન કેટેગરી માટે 4, ઈડબ્લ્યુએસ માટે 3, 17 જગ્યા એસસીબીસી, 4 જગ્યા એસસી, 5 જગ્યા એસટી માટે, 15 જગ્યા પીડબ્લ્યુડી કેટેગરી માટે રિઝર્વ 12 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાશે. BAMS જે ભરતી છે દોસ્તો, જે લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે અને અનુભવમાં ડેશ મારેલું છે. તો આની ડિટેલ નોટિફિકેશન દોસ્તો આજ બપોર પછી મૂકવામાં આવશે. સ્પેશિયલ કેટેગરીના જે ઉમેદવારો છે પીડબ્લ્યુડી કેટેગરી, એમની પણ અહીંયા જે ભરતી છે દોસ્તો એમાં ફોર્મ ભરી શકશે, કેમ કે એમના માટે પણ અહીંયા ઘણી બધી જગ્યાઓ છે. વિડીયો આજે ફિનિશ કરીએ છીએ. દરેક ભરતીઓને સેપરેટ વિડીયો આપણે બનાવીશું, મૂકીશું, જેથી કરી ઉમેદવારોને આ માહિતી મળતી રહે. આજની વિડીયો ફિનિશ કરીએ છીએ. ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.